દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વર્તમાનમાં સેવિંગ્સ કરતા હોય છે અને સેવિંગ્સ કરતા દરેક વ્યક્તિને ફાયદો થાય તેવા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। એનપીએસમાં રોકાણ કરનાર લોકો માટે એક મહત્વની ખબર આવી છે। પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા T+O સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે, જેથી હવે ટ્રસ્ટી બેંકને મળનાર એનપીએસ યોગદાન કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં રોકાણના દિવસે જ કરી દેવામાં આવશે। આનાથી એનપીએસ રોકાણકારોને તે જ દિવસે નેટ એસેટ વેલ્યુનો ફાયદો મળશે। વધુમાં વાત કરું તો ટ્રસ્ટી બેંક દ્વારા પ્રાપ્ત રોકાણનું સેટલમેન્ટ આગલા દિવસે એટલે કે T+1 ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હતું। તેનો અર્થ એ છે કે એક દિવસ પહેલા સુધી જે મળતું હતું તે યોગદાનને બીજા દિવસે ઇન્વેસ્ટ કરવામાં આવતું। પીએફઆરડીએ જણાવ્યું છે કે કોઈ પણ સેટલમેન્ટના દિવસે સવારે 9:30 વાગ્યા સુધી મળેલી જે રકમ છે તે પહેલાથી જ તે દિવસે ઇન્વેસ્ટ કરવા માટે ગણવામાં આવતું અને હવે સવારે 11 વાગ્યા સુધી જે રકમ મળી હતી તેને પણ લાગુ કરવા માટે એનઈવી સાથે તે જ દિવસે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી શકે છે। હવે નવા નિયમની જો વાત કરું તો નવો નિયમ અનુસાર આ સિસ્ટમ પહેલા કરતા વધુ સારી બની ગઈ છે। હવે સવારે 11 વાગ્યા સુધી જમા કરવામાં આવેલા ડી-રેમિટ પૈસા પણ તે જ દિવસે ઇન્વેસ્ટ કરી દેવામાં આવશે અને તે પણ તે દિવસે લાગુ પડતા નેટ એસેટ વેલ્યુ મુજબ પીએફઆરડીએ એનપીએસસી માં જલ્દી ફાયદા મળવા માટે કેટલાક ફેરફારો કર્યા છે। આ ફેરફારો પછી એનપીએસ માં ઇન્વેસ્ટનું કામ આસાન અને ઝડપી પણ બની શકે છે। ઉલ્લેખનીય બાબત છે કે પેન્શન રેગ્યુલેટરી વર્ષ 2023-24 માં બિન સરકારી ક્ષેત્રોમાં 9.47 લાખ નવા સબસ્ક્રાઇબર મળ્યા હતા, જેને એનપીએસ માં રોકાણની રકમમાં 30.5% વધારો થયો છે। વાર્ષિક જે ધોરણ છે તેની વાત કરું તો 11.73 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે અને 31 મે 2024 સુધી એનપીએસ સબસ્ક્રાઇબરની કુલ બેઝ 18 કરોડ છે। 20 જૂન 2024 સુધી અટલ પેન્શન યોજના હેઠળ કુલ સબસ્ક્રાઇબર્સ 6.62 કરોડને પાર થઈ ગયા છે। તેમાંથી વર્ષ 2023-24 માં 1.2 કરોડની વધુ નોંધણી કરવામાં આવી હતી। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે। બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। BS9 ટીવી ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું। નમસ્કાર।